નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ ચુડાસમા એજ્યુકેશન પરિચયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે એક નવા વિષયની શરૂઆત કરી રહ્યા છીએ, એક નવો કોર્સની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટીનો અભ્યાસ આપણે આજથી ગુજરાતીમાં કરીશું. ઇન્ડિયન પોલિટી હકીકતમાં બુક અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં જ ઉપલબ્ધ છે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ માટે મેં એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે અને સરળતા માટે આજથી આપણે ઇન્ડિયન પોલિટી જે લક્ષ્મીકાંત દ્વારા લખવામાં આવેલી છે તેને આપણે ગુજરાતીમાં અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ ઇન્ડિયન પોલિટી એમ લક્ષ્મીકાંત પ્રથમ ચેપ્ટર હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. હવે જ્યાં સુધી આપણે વાત કરીએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિની, તો જ્યાં સુધી આપણા દેશને આઝાદી નહોતી મળી ત્યાં સુધી આપણે અલગ અલગ રજવાડાઓમાં વિભાજિત હતું. આખો સંપૂર્ણ દેશ એક અલગ અલગ રજવાડામાં વિભાજિત હતો અને દરેક જે રજવાડાઓ છે એને પોતપોતાનો અલગ નિયમો કાનૂનો હતા. પરંતુ 1600માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને ત્યાર પછી અલગ અલગ કાયદાઓ અલગ અલગ નિયમો લાદવાની શરૂઆત થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અને બ્રિટિશ સરકાર દ્વારા. હવે આની શરૂઆતથી લઈને પછી આપણા બંધારણનું ઘડતર કઈ રીતે થયું, એની સંપૂર્ણ પ્રક્રિયા અને બંધારણમાં કેટલી કલમો, કેટલા ભાગો, આ બધી જ વિગતવાર ચર્ચા અહીંયા આપણે કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલું રૂલ આપણે ગણીએ તો કંપની રૂલ ગણવામાં આવે છે 1773 થી 1858 સુધીનું. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે વેપારી તરીકે તેઓ ભારતમાં આવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ભારતમાં પ્રવેશી. તેને વેપારનો પરવાનો કોણે આપ્યો હતો? રાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા. 1765માં જે વેપારનો 1600માં જે વેપારનો પરવાનો મળ્યો હતો એમાં ધીમે ધીમે વેપાર કરતાં કરતાં એ લોકોએ 1765માં બંગાળ, બિહાર ને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યોની દીવાની સત્તા એટલે કે કર ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત કરી. અને આ દરમિયાન ધીમે ધીમે આપણા દેશમાં આઝાદીની જે વાત ચાલી રહી હતી, આઝાદી મેળવવા માટે જે સત્યાગ્રહો થઈ રહ્યા હતા, જે માંગ હતી, એ દરમિયાન એમ.એન. રોય દ્વારા 1934માં સૌ પ્રથમ બંધારણ સભાની માંગ કરવામાં આવી. કોની દ્વારા? એમ.એન. રોય દ્વારા 1934માં. બંધારણ સભાની રચના ક્યારે થઈ એવું આપણને પૂછે તો 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બરાબર છે. અને 26 જાન્યુઆરી 1950માં તે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી પહેલાં જે ધારો લગાડવામાં આવ્યો બ્રિટિશ શાસન દ્વારા એ હતો નિયામક ધારો. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારથી શાસનમાં આવી હતી ત્યારથી તેનું કામ કરવાની રીત અને જે કારણ માટે તે આવી હતી એ બરોબર સંતોષાઈ રહ્યું નહોતું એવું બ્રિટિશ સરકારને લાગતું હતું, એવી રાણી એલિઝાબેથને લાગતું હતું. એટલા માટે એને કંટ્રોલ કરવા માટે અલગ અલગ ધારાઓ પસાર કરવામાં આવે. એમાં સૌથી પ્રથમ ધારો આપણે જોઈએ તો નિયામક ધારો 1773. આ ધારો જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણ અને વિનિમય કરવાનું પ્રથમ પગલું કહેવામાં આવે. જેમ આપણે અગાઉ વાત કરી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણ અને વિનિમય કરવાનું પ્રથમ પગલું એટલે કે નિયામક ધારો ભારતની કેન્દ્રીય શાસન વ્યવસ્થાનો પાયો નખાયો. જે ભારતમાં જે શાસન વ્યવસ્થા છે એમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થાનો સૌપ્રથમ પાયો ક્યારે નખાયો? ઈસવીસન 1773 નિયામક ધારા દ્વારા. આ દરમિયાન જ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવવામાં આવ્યા. અને ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ હતા? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. સર્વોચ્ચ અદાલતની સ્થાપના આ સમયમાં જ કરવામાં આવી. 1774માં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 તેની સાથે સહાયક ન્યાયાધીશ સાથે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. બરોબર છે. કંપનીના કર્મચારી ભેટ તથા સ્વતંત્ર વ્યાપાર કરવાની બાધિત કરવામાં આવ્યા. આ ધારામાં મુખ્ય જોગવાઈ શું હતી? કંપનીના જે કર્મચારીઓ હતા તેને ભેટ સ્વીકારવાની મનાઈ હતી. કોઈ પણ દેશના કોઈ પણ અન્ય નાગરિક પાસે તેઓ ભેટ સ્વીકારી ન શકે અને સ્વતંત્ર રીતે વ્યાપાર પણ કરી શકે નહીં. એમને બાધિત કરવામાં આવ્યા હતા. આ ધારા દ્વારા કોર્ટ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી, જે ગવર્નિંગ બોડી હતી. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવક, મિલિટરી અને સિવિલ આ ત્રણેય બાબતોનું ધ્યાન રાખતી હતી. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ શું હતું? ગવર્નિંગ બોડી. અને તેનું મુખ્ય કામ શું હતું? આવક એટલે કે ઇન્કમ જે દેશની હોય તે, મિલિટરી અને સિવિલ આ ત્રણેય બાબતોનું ઉપર નજર રાખવી અને તેને નિયંત્રિત અને સુવ્યવસ્થિત ચાલે એ રીતે કાર્ય કરાવવું. ત્યારબાદ આપણે જોઈએ તો પિટ્સનો ધારો આવ્યો 1784માં. હવે આ ધારામાં શું શું જોગવાઈઓ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાવસાયિક અને રાજનૈતિક કાર્યો જુદા પાડવામાં આવ્યા. ડબલ ગવર્મેન્ટની આપણે શરૂઆત પણ કહી શકીએ આ સમય દરમિયાન. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વ્યવસાયિક કાર્યો એટલે કે એનું જે કોમર્શિયલાઇઝ છે અને પોલિટિકલ બંને કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યા. કોર્ટ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી,
જે વ્યવસાયિક કાર્યો જોશે અને બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી, જે રાજનૈતિક કાર્યો જોશે. ડબલ ગવર્મેન્ટની શરૂઆત થઈ. બોર્ડ ઓફ કંટ્રોલ સિવિલ, મિલિટરી અને આવકનું ધ્યાન રાખશે. બોર્ડ ઓફ કંટ્રોલ શેનું ધ્યાન રાખશે? સિવિલ, મિલિટરી અને આવક. ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે બ્રિટિશ પોઝિશનમાં આવી ગઈ, એટલે કે બ્રિટિશના કંટ્રોલમાં આવી ગઈ, બ્રિટિશ સરકારના તાજના રાજમાં એટલે કે તાજના કંટ્રોલમાં આવી ગઈ. ઈસ્ટ ઇન્ડિયાના કાર્યો અને તેના વહીવટ પર બ્રિટિશ સરકારનું સર્વોચ્ચ નિયંત્રણ સાબિત થઈ ગયું. પીટ્સના ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યો અને તેના વહીવટ પર બ્રિટિશ સરકારનું સર્વોચ્ચ નિયંત્રણ લાદવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ તો ચાર્ટર એક્ટ આવ્યો, અધિકારપત્ર અધિનિયમ 1833, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આ ધારા દ્વારા, આ એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલ ભારતના ગવર્નર જનરલ બની ગયા. બંગાળના ગવર્નર જનરલ હતા તેને હવે ભારતના ગવર્નર જનરલ તરીકેનું પદ આપવામાં આવ્યું અને ભારતના ગવર્નર જનરલ પ્રથમ કોણ બન્યો? લોર્ડ વિલિયમ બેન્ટિક. ભારતના ગવર્નર જનરલ હવે સિવિલ અને મિલિટરી સત્તા અપાઈ. ભારતના ગવર્નર જનરલને હવે સિવિલ અને મિલિટરી સત્તા આપવામાં આવી. ભારતના ગવર્નર જનરલ વિશિષ્ટ ધારાકીય શક્તિઓથી સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યા. તેને વિશિષ્ટ ધારાકીય શક્તિઓ આપી બ્રિટિશ શાસન દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સામ્રાજ્ય વતી વહીવટ કરશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે હવે બ્રિટિશ સામ્રાજ્ય વતી વહીવટ કરશે. આની પહેલાં બનતા દરેક નિયમો, રેગ્યુલેશન, દરેક કાયદા જે હતા એ રેગ્યુલેશન્સ એટલે કે ધારાઓ અથવા નિયમો કહેવાતા, અને હવે જે નિયમો બનશે, હવે જે ધારાઓ બનશે તે અધિનિયમ બનશે. આની પહેલાં આપણે જોયું પીટ્સ એક્ટ, આ બધા જે છે એ ધારાઓ કહેવાતા, નિયમો કહેવાતા. હવે જે ચાર્ટર એક્ટ દ્વારા પછી જે કંઈ નિયમો, જે કંઈ કાયદાઓ બનશે એને એક્ટ એટલે કે અધિનિયમ કહેવામાં આવશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે વહીવટી સંસ્થા બની ગઈ છે, એટલે કે વ્યાપારી સંસ્થા તરીકે રદ થઈ ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે કઈ સંસ્થા બની ગઈ છે? વહીવટી. બ્રિટિશ તરફથી એ ફક્ત એનું વહીવટ જ કરશે, તે કોઈ વેપારી સંસ્થા રહેશે નહીં, એટલે કે હવે કોઈ વ્યાપાર કરશે નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ઇન ધ ટ્રસ્ટ ફોર ધ હિઝ મેજેસ્ટી હિઝ યર્સ એન્ડ સક્સેસર્સ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ફક્ત ને ફક્ત હિઝ મેજેસ્ટીના કંટ્રોલમાં જ રહેશે. બરાબર છે. સિવિલ સર્વિસ માટે ઓપન કોમ્પિટિશનની શરૂઆત કરવામાં આવી, પણ ભારતીયો એમાં માન્ય હતા. કોર્ટ ઓફ ડિરેક્ટના વિરોધથી ભારતીયો અમાન્ય ગણવામાં આવ્યા. સૌપ્રથમ જ્યારે 1833માં સિવિલ સર્વિસની શરૂઆત થઈ, ઓપન કોમ્પિટિશનની શરૂઆત કરી, ત્યારે એ કાયદા અંતર્ગત ભારતીયો એમાં ભાગ લઈ શકતા હતા, પણ આ દરમિયાન કોર્ટ ઓફ ડિરેક્ટરનો વિરોધ કરવામાં આવ્યો અને વિરોધથી ભારતીયોને અમાન્ય પછી જાહેર કરવામાં આવ્યા. એની પછીનો છે ચાર્ટર એક્ટ 1853. 1793 થી 1853 સુધીનો છેલ્લો ચાર્ટર એક્ટ હતો. આ 1793 થી 1853 સુધીનો આ છેલ્લો ચાર્ટર એક્ટ માનવામાં આવે છે. પ્રથમ વખત ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાકીય અને કારોબારી કાર્યો અલગ કરવામાં આવ્યા. સૌ પ્રથમ વખત ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાકીય અને કારોબારી કાર્યો અલગ કરવામાં આવ્યા. બરાબર છે. ગવર્નર જનરલની કાઉન્સિલમાં 6 નવા સભ્યો ઉમેરાયા અને ધારાકીય કાઉન્સિલ તરીકે તેને બનાવવામાં આવી. ગવર્નર જનરલની જે કાઉન્સિલ હતી એમાં 6 નવા સભ્યો ઉમેરવામાં આવ્યા અને ધારાકીય કાઉન્સિલ એને બનાવવામાં આવી. ભારતીય એટલે કે કેન્દ્રીય વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી, જેને આપણે મિની પાર્લામેન્ટ પણ કહીએ છીએ. મિની પાર્લામેન્ટ તરીકે ભારતીય વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી. કાયદો પ્રથમ વખત સરકારના વિશેષ કાર્ય તરીકે માનવામાં આવ્યો. કાયદો જે છે એ પ્રથમ વખત સરકારનું એક વિશેષ કાર્ય છે એ બાબતે માનવામાં આવ્યું. ભારતીયો માટે સિવિલ સર્વિસની પરીક્ષા ખુલ્લી મૂકવામાં આવી. આની પહેલાંના ચાર્ટરમાં જે વિરોધ થઈને એને બાધિત કરવામાં આવ્યા હતા ભારતીયોને, હવે 1853થી ભારતીયો માટે ખુલ્લી મૂકવામાં આવી. 1854માં મેકોલો કમિટીની સ્થાપના કરવામાં આવી. 1854માં મેકોલો કમિટીની સ્થાપના કરવામાં આવી અને ભારતીય સિવિલ સર્વિસ અંગેની સમિતિ આ દરમિયાન બનાવવામાં આવી. વિધાન પરિષદમાં ભારતીય પ્રતિનિધિની જોગવાઈ પણ કરવામાં આવી. આ એક્ટ અંતર્ગત વિધાન પરિષદમાં ભારતીય પ્રતિનિધિત્વ પણ રહેશે એની પણ જોગવાઈ કરવામાં આવી. કુલ 6માંથી 4 ભારતીય પ્રતિનિધિ રહેશે. જે 6 નવા સભ્યો ઉમેરવામાં આવ્યા હતા એમાંથી 4 જે પ્રતિનિધિઓ છે એ ભારતીય રહેશે. અને કયા કયા હતા? તો કે મદ્રાસ, બોમ્બે, બંગાળ અને આગ્રાના હતા. બરાબર છે. હવે ક્રાઉન રૂલ શરૂ થાય છે. અત્યાર સુધી જે કંપની રૂલ હતું એ હવે 1858થી 1947 સુધીનું જે આપણું ક્રાઉન રૂલ એટલે કે બ્રિટિશ શાસન. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારત સરકાર અધિનિયમ 1858 આવ્યો. 1857ના બળવા પછી ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, 1857નો જે વિપ્લવ થયો એ પછી ક્રાઉન એટલે કે બ્રિટિશ સરકારને એવું થયું કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા કંટ્રોલ કરી શકશે નહીં. જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણે કાઢશું નહીં
તો કદાચ બ્રિટિશનું પોતાનું શાસન જે કંટ્રોલ છે ભારત દેશ ઉપર તે હવે રહેશે નહીં. એટલા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રદ કરવામાં આવી અને 1857ના બળવા પછી ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ જેને ગણવામાં આવે છે ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી દેવામાં આવ્યું અને ભારતના ગવર્નર જનરલ હવે વાઇસરોય બની ગયા. ભારતના ગવર્નરને હવે વાઇસરોયનું પદ આપવામાં આવ્યું અને એ કોણ હતું? લોર્ડ કેનિંગ. ડબલ જે ગવર્મેન્ટની પદ્ધતિ શરૂ થઈ હતી તે હવે અંત કરવામાં આવ્યો. ડબલ ગવર્મેન્ટ પદ્ધતિ હવે રદ કરી. નિયંત્રણ સમિતિ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ અને નિર્દેશક સમિતિ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો પણ અંત કરી દેવામાં આવ્યો. તેના સ્થાને રાજ્ય સચિવની એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવી. બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો અંત કરવામાં આવ્યો અને તેની જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવી. 15 સભ્યોની નવી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. 15 સભ્યોની નવી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. રાજ્ય સચિવની મદદ માટે આ લોકો કાર્ય કરશે અને રાજ્ય સચિવ તેના ચેરમેન રહેશે. આજે 15 સભ્યોની નવી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી એ રાજ્ય સચિવની મદદ માટે અને રાજ્ય સચિવ તેના ચેરમેન રહેશે. કોર્પોરેટ બોડી તરીકે સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલની પણ રચના કરવામાં આવી જે ભારત અને ઇંગ્લેન્ડમાં દાવો કરવા એટલે કે ભારત અને ઇંગ્લેન્ડમાં આપણે કાયદાકીય પ્રક્રિયા કાયદાકીય દાવો કરવા માટે સક્ષમ રહેશે. ઈસવીસન 1858 પછી બ્રિટિશ શાસનને ભારતીયોના પ્રતિનિધિત્વ અને સહકારની જરૂરિયાત તીવ્ર બની તેથી તે દિશામાં વધુ પ્રયાસો કરવામાં આવ્યા. ઈસવીસન 1858 પછી બ્રિટિશ શાસનને ભારતીયોના પ્રતિનિધિત્વની અને સહકારની જરૂરિયાત લાગવા મળી કારણ કે જે 1857નો વિપ્લવ થયો હતો ત્યારબાદ એને એવું અંદાજ આવી ગયો હતો કે જો આપણે ભારતીય પ્રતિનિધિત્વ આપણામાં સામેલ નહીં કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે દેશને કંટ્રોલ કરી શકશું નહીં. કંટ્રોલ એટલે કે શાસન લાંબા સમય સુધી નહીં કરી શકીએ. એટલા માટે અમુક જે વ્યક્તિઓ છે એને આપણે સામેલ કરીએ જેથી દેશના જનતાને આપણા પર વિશ્વાસ આવે અને આપણે વધુને વધુ લાંબો સમય અહીંયા શાસન કરી શકીએ. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ભારતીય પરિષદ અધિનિયમ 1861 આવ્યો. વાઇસરોયની વિધાયક સમિતિમાં 3 ભારતીય સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા. વાઇસરોયની વિધાયક સમિતિમાં 3 ભારતીય સભ્યોને નામાંકિત કરવાની જોગવાઈ કરવામાં આવી. વાઇસરોય જ આ સભ્યોની નિમણૂક કરશે જે બિન સત્તાવાર સભ્યો એટલે કે નોન ઓફિશિયલ મેમ્બર તરીકે રહેશે. 3 ભારતીય સભ્યોને નામાંકિત કરવાની જોગવાઈ કરવામાં આવી અને એની નિમણૂક કોણ કરશે? વાઇસરોય. પણ એક આમ જેને કહીએ ને કેવા પૂરતા સભ્યો બનાવ્યા એ રીતે નોન ઓફિશિયલ મેમ્બર્સ તરીકે એ લોકો રહેશે. 1862માં સૌ પ્રથમવાર લોર્ડ કેનિંગ દ્વારા 3 ભારતીય વિધાયક સભ્યોની નિમણૂક કરી. એમાં પ્રથમ બનારસના રાજા, બીજા પટિયાલાના મહારાજા અને ત્રીજા સર દિનકર રાવ હતા. જે 3 સભ્યો હતા એ કોણ હતા? 1862માં લોર્ડ કેનિંગ દ્વારા 3 ભારતીય વિધાયકોની નિમણૂક કરી. એ 3 હતા બનારસના રાજા, પટિયાલાના રાજા અને મહારાજા અને સર દિનકર રાવ. ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કેન્દ્રીકરણની શરૂઆત 1833માં પરાકાષ્ઠાએ હતી અને અંતે 1937માં તેનો અંત આણી સંપૂર્ણ સ્વાયત્ત જાહેર કરવામાં આવ્યો. 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કેન્દ્રીયકરણની શરૂઆત કરવામાં આવી હતી 1833માં પરાકાષ્ઠાએ હતી અને 1937માં તેનો અંત આણી સંપૂર્ણ સ્વાયત્ત જાહેર કરી દેવામાં આવ્યું. વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ ગઈ. 1861થી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. મદ્રાસ અને બોમ્બેને તેની સત્તાઓ પરત કરી દેવામાં આવી. જે મદ્રાસ અને બોમ્બેને એક જ ગવર્નર જનરલ આપવામાં આવ્યો હતો હવે મદ્રાસ અને બોમ્બેને તેની અલગ અલગ સત્તાઓ પરત કરી દેવામાં આવી. નવી વિધાનસભા પરિષદોની સ્થાપના થઈ. બંગાળ, ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત અને પંજાબ અનુક્રમે 1862, 1866 અને 1897માં સ્થાપના કરવામાં આવી. બંગાળની ક્યારે? 1862માં, ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત અને પંજાબની 1866માં અને પંજાબની 1897માં સ્થાપના કરવામાં આવી. આ ત્રણેય વિધાન પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી એ મુખ્ય ઉપયોગી છે. વાઇસરોયને વટહુકમો બહાર પાડવાની સત્તા પણ આપવામાં આવી. વટહુકમો કેટલા મહિના સુધી માન્ય રહેશે? 6 મહિના સુધી. જે વટહુકમો વાઇસરોય બહાર પાડશે તે ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માન્ય રહેશે. પોર્ટફોલિયો સિસ્ટમની પણ શરૂઆત કરવામાં આવી લોર્ડ કેનિંગ દ્વારા 1859માં. લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ વિકેન્દ્રીકરણ જેને આપણે કહીએ એનું પોર્ટફોલિયો સિસ્ટમની પણ શરૂઆત કરવામાં આવી 1859માં. આ અંતર્ગત વાઇસરોય કાઉન્સિલના સભ્યને સરકારના એક અથવા વધુ વિભાગોમાં પ્રભારી બનાવાયા અને તેના વિભાગની બાબતો અંગે કાઉન્સિલ વતી અંતિમ આદેશો જાહેર કરી શકશે. આ અંતર્ગત શું થયું? વાઇસરોય કાઉન્સિલના સભ્યને સરકારના એક અથવા વધુ વિભાગોના પ્રભારી બનાવાયા અને તેમના વિભાગની બાબતો અંગે કાઉન્સિલ વતી અંતિમ આદેશો એ લોકો પોતે જ આપી શકશે. ત્યારબાદ આવ્યું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ
ભારતીય પરિષદ અધિનિયમ 1892. વિધેયક સમિતિનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, ભારતીય પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું બિન સત્તાવાર વિધેયક તરીકે, પરંતુ સત્તાવાર વિધેયકની બહુમતી જળવાય તેનું ધ્યાન રખાયું. જે વિધેયક સમિતિ છે એનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું, ભારતીય પ્રતિનિધિત્વ પણ વધારવામાં આવ્યું જે બિન સત્તાવાર વિધેયક હતા, પરંતુ સત્તાવાર વિધેયક જે છે એની બહુમતી જળવાય એ રીતે વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું. સત્તાવાર જે વિધેયકો છે એના કરતાં બિન સત્તાવાર વિધેયકો વધે નહીં એ રીતે વિધેયક સમિતિનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું. કાયદાકીય સમિતિની સત્તામાં વધારો કરવામાં આવ્યો. જે કાયદાકીય સમિતિ હતી એની સત્તામાં વધારો કરવામાં આવ્યો. બજેટમાં તેઓ ચર્ચા કરી શકશે, પ્રશ્ન પૂછવાની પણ તેમને સત્તા આપવામાં આવી. કાયદાકીય સમિતિની સત્તામાં શું વધારો કરવામાં આવ્યો? બજેટ પર ચર્ચા કરી શકશે અને પ્રશ્નો પણ પૂછી શકશે. બિન સત્તાવાર સભ્યની નિમણૂક એટલે કે કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઇસરોય દ્વારા પ્રાંતીય વિધાન પરિષદો અને બંગાળ ચેમ્બર ઓફ કોમર્સના ભલામણને આધારે કરવામાં આવશે. બિન સત્તાવાર સભ્યની નિમણૂક કઈ રીતે કરવામાં આવશે? કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઇસરોય દ્વારા પ્રાંતીય વિધાન પરિષદો અને બંગાળ ચેમ્બર ઓફ કોમર્સના ભલામણના આધારે. બીજું, પ્રાંતીય વિધાનસભાની પરિષદના સભ્યોની નિમણૂક ગવર્નર દ્વારા જિલ્લા બોર્ડ, નગરપાલિકાઓ, યુનિવર્સિટીઓ, વેપાર સંગઠનો અને જમીનદારોની ભલામણને આધારે કરવામાં આવશે. જે પ્રાંતીય વિધાન પરિષદ છે, વિધાનસભા છે, તેના સભ્યોની નિમણૂક ગવર્નર દ્વારા કરવામાં આવશે. જિલ્લા બોર્ડ, નગરપાલિકા, યુનિવર્સિટીઓ, વેપાર સંગઠનો અને જમીનદારો વગેરેની ભલામણના આધારે ઇનડાયરેક્ટ ચૂંટણીથી આ લોકોનું પસંદગી કરવામાં આવશે. કાયદામાં ચૂંટણી શબ્દનો ઉપયોગ થયો નથી. આ જે કાયદો છે એમાં ચૂંટણી શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ નોમિનેશન શબ્દનો ઉપયોગ થયો છે. તેમને પસંદ કરવામાં આવ્યા છે, ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નથી. હવે ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ એટલે કે ભારતીય પરિષદ અધિનિયમ 1909. આ કાયદો મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. આ જે કાયદો છે એ મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. લોર્ડ મોર્લે તે સમયના રાજ્ય સચિવ હતા અને લોર્ડ મિન્ટો વાઇસરોય હતા. લોર્ડ મોર્લે જે છે એ રાજ્ય સચિવ અને લોર્ડ મિન્ટો એ ભારતના વાઇસરોય હતા. કેન્દ્રીય અને પ્રાંતીય કાયદાકીય સમિતિના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. કેન્દ્રીય અને પ્રાંતીય કાયદાકીય સમિતિ જે છે એના સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. કેન્દ્રીય કાયદાકીય સમિતિના સભ્યો 16 હતા, જે વધારીને 60 કરવામાં આવ્યા. કેન્દ્રીય કાયદાકીય સમિતિ જે હતી એના કુલ સભ્યો કેટલા હતા? પહેલા 16 અને જે હવે વધારીને 60 કરી દેવામાં આવ્યા. કેન્દ્રીય કાયદાકીય સમિતિમાં સત્તાવાર સભ્યોની બહુમતી, પ્રાંતીયમાં બિન સત્તાવાર સભ્યોની બહુમતી માન્ય ગણવામાં આવી. એટલે કે કેન્દ્રીય જે કાયદાકીય સમિતિ હતી એમાં સત્તાવાર સભ્યોની બહુમતી રાખવામાં આવી અને જ્યારે પ્રાંતીયમાં જે પ્રાંતીય કાયદાકીય સમિતિ હતી એમાં બિન સત્તાવાર સભ્યોની બહુમતી માન્ય ગણવામાં આવી. સભ્યોને પૂરક પ્રશ્નો પૂછવા, બજેટ પર ઠરાવો પાસ કરવાની મંજૂરી આપવામાં આવી. આ જે સભ્યો છે એને પૂરક પ્રશ્નો એટલે કે જરૂરી પ્રશ્નો પૂછવા અને બજેટ પર ઠરાવો પાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવી. વાઇસરોયની કાર્યકારિણીમાં એક ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું. વાઇસરોયની જે કાર્યકારિણી સમિતિ હતી એમાં એક ભારતીય સભ્યને સ્થાન આપ્યું, જે કોણ હતું? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. તેઓ પ્રથમ સભ્ય હતા જે ભારતીય વાઇસરોયની કાર્યકારિણી સમિતિમાં સભ્ય બન્યા. તેઓ કાયદાકીય સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા. સત્યેન્દ્ર પ્રસાદ કઈ હોદ્દા ઉપર નિમણૂક પામ્યા હતા? કાયદાકીય સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા. મુસ્લિમ સભ્યોની પસંદગી મુસ્લિમ મતદારો દ્વારા કરવામાં આવશે. જે મુસ્લિમ સભ્યો છે એની પસંદગી કોણ કરશે? મુસ્લિમ મતદારો જ કરશે. એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટની શરૂઆત કરવામાં આવી, અલગ મતદારની શરૂઆત કરવામાં આવી. કોમવાદને કાયદાકીય બનાવવામાં આવ્યો. આ રીતે તમે આમ જુઓ ઇનડાયરેક્ટલી તો કોમવાદને એક રીતે કાયદાકીય બનાવવામાં આવ્યો કે ભાઈ હિન્દુ સભ્યોની જે છે તેની નિમણૂક, તેની પસંદગી હિન્દુ કરશે, મુસ્લિમ જે સભ્યો છે એની પસંદગી મુસ્લિમ કરશે. લોર્ડ મિન્ટો ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રિક તરીકે પણ કહેવામાં આવે છે. લોર્ડ મિન્ટોને શું કહેવામાં આવે છે? ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટ્રોટ અને કોમવાદી મતદારના પિતા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારત સરકાર અધિનિયમ 1919. ઓગસ્ટ 20, 1917ના રોજ બ્રિટિશ સરકારે પ્રથમ વખત જાહેરાત કરી કે દેશમાં જવાબદાર સરકારને સત્તા સોંપણી કરવા ઈચ્છે છે. ઓગસ્ટ 20, 1917ના રોજ બ્રિટિશ સરકારે પ્રથમ વખત જાહેરાત કરી કે તેઓ ભારતમાં જે જવાબદાર સરકાર છે તેને સત્તા સોંપણી કરવા ઈચ્છે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919ના અમલમાં 1921થી થયો હતો. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે જે 1919 એ સમયે રજૂ બનાવવામાં આવ્યો, પરંતુ એનો અમલ જે છે એ ક્યારે થયો? 1921માં. આ કાયદો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા તરીકે પણ ઓળખવામાં
આવે છે. આ જે કાયદો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 એ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના નામે પણ ઓળખવામાં આવે છે. મોન્ટેગ્યુ જે હતા એ રાજ્ય સચિવ હતા અને ચેમ્સફોર્ડ વાઇસરોય હતા. પ્રાંતીય અને કેન્દ્રીય નિયંત્રણો ઓછા કરી સત્તાઓ આપવામાં આવી. આજે પ્રાંતીય અને કેન્દ્રીય નિયંત્રણો જે છે એ ઓછા કરીને ધીમે ધીમે સત્તાઓ આપવામાં આવી. તેમના સંબંધિત વિષયોની સૂચિ પર કાયદા બનાવવા માટે અધિકૃત પણ કરવામાં આવ્યા. તેમની અંતર્ગત જે કાંઈ નિયમો જે કંઈ કાયદાઓ તેમને બનાવવા હોય એ માટે એ લોકોને અધિકૃત એટલે કે સત્તા આપવામાં આવી, અધિકાર આપવામાં આવ્યા. સરકારનું માળખું કેન્દ્રીય અને એકરૂપ ચાલુ રાખ્યું. સરકારનું જે માળખું છે એ કેન્દ્રીય અને એકરૂપ ચાલુ રાખ્યું. એ લોકોને અલગ અલગ સત્તાઓ આપવામાં આવી પણ તેનું માળખું છે એ કેન્દ્રીય જ રાખવામાં આવ્યું. એટલે કે અંતિમ જે નિર્ણય હોય કદાચ વાઇસરોયને એમ લાગે કે આમાં મારે ફેરફાર કરવો છે તે કરી શકે. માળખું કેન્દ્રીય રાખવામાં આવ્યું પણ બધાને અલગ અલગ સત્તાને જવાબદારીની સોંપણી કરવામાં આવી. તેને પ્રાંતિક વિષયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, સ્થાનાંતરિત અને અનામત. જે પ્રાંતિક વિષયો જે છે એને કયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા, એક સ્થાનાંતરિત એટલે કે ફેરવી શકાય એવા, અને અનામત એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકવામાં આવે નહીં. સ્થાનાંતરિત એટલે એમાં કોઈ પણ પ્રાંતીય સભા એમાં ફેરફાર કરી શકે, પણ અનામત જે વિષયો છે એની અંદર જે નિયમો જે બાબતો રાખવામાં આવી છે એમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર એટલે કે બિનઅધિકૃત વ્યક્તિ ફેરફાર કરી શકે નહીં. સ્થાનાંતરિત થયેલા મુદ્દાઓ રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદને જવાબદાર પ્રધાનોની સહાયથી સંચાલિત કરવાના હતા. જે સ્થાનાંતરિત થયેલા મુદ્દાઓ જે છે તે રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદને જવાબદાર પ્રધાનોની સહાયથી સંચાલિત કરવાના હતા. અને અનામત વિષયનું સંચાલન રાજ્યપાલ અને તેમની કારોબારી સમિતિ દ્વારા ધારાસભ્ય કાઉન્સિલને જવાબદાર કર્યા વિના કરવામાં આવતું હતું. સ્થાનાંતરિત જે મુદ્દાઓ હતા એ કોણ સંભાળતું? રાજ્યપાલ દ્વારા, પણ કોની મદદથી? વિધાનસભા અને પરિષદ જેટલા જવાબદાર પ્રધાનો હતા તેની સહાયથી સંચાલિત થાય. અને અનામત જે વિષયો જે છે એનું સંચાલન રાજ્યપાલ અને તેમની કારોબારી સમિતિ દ્વારા ધારાસભ્ય કાઉન્સિલને જવાબદાર કર્યા વિના, એટલે કે ધારાસભાને કોઈ પણ જવાબદારી વિના એને જણાવ્યા વગર આમાં ફેરફાર કરાવી શકતા. શાસનની આ પદ્ધતિને દ્વિયોજના એટલે કે ડાયાર્ચી તરીકે પણ જાણીતી થઈ હતી. શાસનની આ પદ્ધતિ કઈ રીતે જાણીતી થઈ હતી? દ્વિયોજના એટલે કે ડાયાર્ચી તરીકે, જે ગ્રીક શબ્દ છે. ડાયાર્ચી એટલે ગ્રીક શબ્દ જેનો અર્થ થાય ડબલ નિયમ. ડાયાર્ચી એ શબ્દ છે એ ગ્રીક શબ્દ છે અને એનો અર્થ થાય ડબલ નિયમ એટલે કે બબે નિયમો બબે વ્યક્તિઓ માટે. દ્વિસદન વ્યવસ્થા અને સીધી ચૂંટણીની શરૂઆત કરવામાં આવી. દ્વિસદન વ્યવસ્થા એટલે કે જે ડાયાર્ચી આપણે કહીએ છીએ તેની અને સીધી ચૂંટણીની શરૂઆત કરવામાં આવી. ભારતીય વિધાનસભા પરિષદ સમિતિ રદ કરવામાં આવી. જે ભારતીય વિધાનસભા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી એની રદ કરવામાં આવી. દ્વિપક્ષીય વિધાનસભાની શરૂઆત કરવામાં આવી. અપર હાઉસ કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્ય પરિષદ અને લોઅર હાઉસ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા, જે હાલ આપણે જોઈએ છીએ. બંને સદનના મોટાભાગના સભ્યોની પસંદગી સીધી ચૂંટણી દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. જે સભ્યો જે છે એના સભ્યની પસંદગી, જે સદન છે બંને સદન એટલે કે રાજ્ય પરિષદ અને વિધાનસભા બંનેના સભ્યોની પસંદગી સીધી ચૂંટણીથી કરવામાં આવી હતી. વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6 માંથી 3 સભ્યો ભારતીય કમાન્ડર ઇન ચીફ સિવાયના હતા. વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના જે 6 સભ્યો હતા એમાંથી 3 સભ્યો ભારતીય હતા, જે કમાન્ડર ઇન ચીફના હોદ્દા ઉપર નહોતા. શીખ, ભારતીય, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન અને યુરોપને સેપરેટ ઇલેક્ટોરેટ. આની પહેલાં હિન્દુ અને મુસ્લિમને સેપરેટ ઇલેક્ટોરેટ આપવામાં આવ્યું હતું. હવે શીખ, ભારતીય, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયનને પણ સેપરેટ ઇલેક્ટોરેટ આપવામાં આવ્યું. સંપત્તિ, શિક્ષણપણાના આધારે મર્યાદિત સંખ્યામાં મતાધિકાર અપાયો. જે આપણે કહીએ છીએ કે દરેક વ્યક્તિને મતાધિકાર ન આપવામાં આવ્યો. સંપત્તિના આધારે, શિક્ષિત કેટલા છે એના આધારે જે મતાધિકાર આપવામાં આવ્યો, દરેક લોકોને મતાધિકાર મળ્યો હતો નહીં. કેન્દ્રીય જાહેર સેવા આયોગ સ્થાપવામાં આવ્યા એટલે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ આપણે જે છે એની 1926માં સ્થાપના થઈ. કેન્દ્રીય બજેટમાંથી પ્રાંતીય બજેટ અલગ થઈ ગયું અને પ્રાદેશિક ધારાસભ્યોને તેમના બજેટ લાગુ કરવાની સત્તા આપવામાં આવી. કેન્દ્રીય અને પ્રાંતીય, કેન્દ્ર એટલે કે દેશ અને રાજ્ય, પ્રાંત આ બંનેના બજેટ અલગ થઈ ગયા અને બંનેને પોતપોતાના બજેટ મુજબ બજેટ લાગુ કરવાની સત્તા આપવામાં આવી. લંડનમાં ભારત માટે ઉચ્ચ કમિશનનું નવું કાર્યાલય બનાવવામાં આવ્યું. લંડનમાં ભારત માટે, ભારતના શાસન માટે, ભારતના કંટ્રોલ માટે ઉચ્ચ કમિશનરનું નવું કાર્યાલય બનાવવામાં આવ્યું. ભારતના રાજ્ય સચિવ દ્વારા અત્યાર સુધીની કેટલીક કામગીરી તેમને સ્થાનાંતરિત કરવામાં આવી. અત્યાર સુધી ભારતના રાજ્ય સચિવ સંભાળતા હતા તેમાંથી અમુક કામગીરી તેને સ્થાનાંતરિત એટલે કે ઉચ્ચ કમિશનરને, ભારતના જે ઉચ્ચ કમિશનર લંડનમાં બેસે છે તેને સ્થાનાંતરિત એટલે કે આપવામાં આવી. વૈધાનિક કમિશનની પણ નિમણૂક કરવામાં આવી અને 10 વર્ષ પછી કામગીરી અંગે પૂછપરછ કરવા અને અહેવાલ આપવા અંગે પણ જણાવવામાં આવ્યું. જે વૈધાનિક સમિતિ હતી એ 10 વર્ષના અંતે
જે કામગીરી છે તે અંગે પૂછપરછ અને અહેવાલ આપવા માટે બાધિત હતી. ત્યારબાદ આવ્યું સાયમન કમિશન 1927માં. નિર્ધારિત સમયના બે વર્ષ અગાઉ આવી ગયું હતું. તે હકીકતમાં 1929માં આવવાનું હતું, પરંતુ નિર્ધારિત સમય જે હતો એની 2 વર્ષ અગાઉ આવી ગયું. 7 સભ્યોનું વૈધાનિક કમિશન હતું આ, અને દરેક સભ્ય બ્રિટિશ હતો અને એના ચેરમેન હતા સર જ્હોન સાયમન. એટલા માટે સાયમન કમિશન એને કહેવામાં આવ્યું. 7 સભ્યો હતા આમાં, અને દરેક સભ્યો કયા હતા? બ્રિટિશના હતા, અને એને ચેરમેન હતા સર જ્હોન સાયમન. ભારતીય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે તેમાં એક પણ ભારતીય સભ્ય હતો નહીં. સાયમન કમિશનને 1930માં રિપોર્ટ સબમિટ કર્યો. એમાં જે ભલામણો કરવામાં આવી હતી એમાં પ્રથમ ભલામણ હતી દ્વિમુખી શાસન પદ્ધતિની સમાપ્તિ. જે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એને સમાપ્ત કરવામાં આવે, પ્રાદેશિક જવાબદારી ધરાવતી સરકાર બનાવવામાં આવે, બ્રિટિશ ભારત અને રજવાડા સંઘની સ્થાપના કરવામાં આવે. બ્રિટિશ ભારત અને રજવાડા આ બંનેના સંઘની સ્થાપના કરવામાં આવે. 3 જે ભલામણો એણે આપી હતી, જે ફરીવાર જોઈ લઈએ આપણે. દ્વિમુખી શાસન પદ્ધતિ જેણે શરૂઆત કરી હતી એની સમાપ્તિ કરવામાં આવે. પ્રાદેશિક જે જવાબદારી સરકાર જવાબદારી જેને આપી શકાય તેવી વ્યક્તિઓને, તેવી સંસ્થાઓને જવાબદારી સાથે સરકાર સોંપવામાં આવે. બ્રિટિશ ભારત અને રજવાડાઓની અલગ અલગ સંઘની સ્થાપના કરવામાં આવે. બ્રિટિશ સરકારે 3 રાઉન્ડ ટેબલ પરિષદો બોલાવી હતી, એટલે કે 3 ગોળમેજી પરિષદ બોલાવી હતી. ચર્ચાના અંતે શ્વેત પેપર બહાર પાડવામાં આવ્યો. પરિષદની ભલામણને આધારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બનાવવામાં આવ્યો. જે પરિષદ છે એની ભલામણોના આધારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારત સરકાર અધિનિયમ 1935ની રચના થઈ. હવે કોમ્યુનલ એવોર્ડ આપણે જોઈએ તો બ્રિટિશ વડાપ્રધાન રેમ્સે મેકડોનાલ્ડ લઘુમતીઓના પ્રતિનિધિત્વ માટે એક યોજનાની ઘોષણા કરે છે, જેને કોમ્યુનલ એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિટિશના વડા જે છે, વડાપ્રધાન ત્યાંના રેમ્સ મેકડોનાલ્ડ લઘુમતીઓના પ્રતિનિધિત્વ માટે, એટલે કે દેશના જે લઘુમતીઓ છે તેના પ્રતિનિધિત્વ માટે એક યોજના જાહેર કરે છે, જેને કોમ્યુનલ એવોર્ડ, એટલે કે કોમ્યુનલ તકલીફ જે છે, કોમ્યુનલિઝમ શરૂ થાય એ માટે એને કોમ્યુનલ એવોર્ડ પણ કહેવામાં આવે છે. આ એવોર્ડ મુસ્લિમો, શીખ અને ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયનો માટે અલગ મતદારોને જ ચાલુ રાખ્યો નહીં, પરંતુ અનુસૂચિત જાતિ સુધી પણ વિસ્તૃત કર્યો. આ જે એવોર્ડ છે તેને મુસ્લિમો, શીખ, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયનો માટે અલગ મતદારોને તો ચાલુ રાખ્યા ત્યાં સુધી નહીં, પરંતુ અનુસૂચિત જાતિ સુધી પણ તેને વિસ્તૃત કર્યો હતો. આ વિસ્તરણને લીધે ગાંધીજી ખૂબ જ દુઃખી થયા હતા અને એવોર્ડમાં સુધારા લાવવા યરવડા જેલમાં મરણોપરાંત ઉપવાસ જાહેર કર્યો. આ જે કોમ્યુનલ એવોર્ડ હતો એમાં સુધારા થાય એ માટે તેણે, એટલે કે ગાંધીજીએ તેના વિરોધમાં યરવડા જેલમાં પૂનામાં મરણા ઉપરાંત ઉપવાસ જાહેર કર્યો. કોંગ્રેસના નેતાઓ અને અનુસૂચિત જાતિના વર્ગના લોકો વચ્ચે સમજૂતી થઈ ગઈ. આ ઉપવાસને લીધે કોંગ્રેસના નેતાઓ અને અનુસૂચિત જાતિના જે વર્ગના લોકો છે આ બંને વચ્ચે સમજૂતી થઈ. પૂના એક્ટ તરીકે ઓળખાય છે. આજે સમજૂતી થઈ એને શું પૂના એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કરારમાં હિન્દુ સંયુક્ત મતદારોને જાળવી રાખવામાં આવ્યા અને અનુસૂચિત જાતિ વર્ગને અનામત બેઠકો આપવામાં આવી. આ કરારમાં શું નક્કી થયું તો કે હિન્દુ સંયુક્ત મતદારોની જે જાળવણી છે એને એમને મતદારોને જાળવી રાખવામાં આવ્યા અને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો આપવામાં આવી. હવે આપણે જોઈએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, એટલે કે ભારતીય સરકાર અધિનિયમ 1935. આ કાયદામાં 321 વિભાગો, 10 સૂચિ લાંબુ અને વિગતવાર હતી. આ કાયદામાં જે છે 321 વિભાગો હતા, 10 સૂચિ અને સૌથી લાંબુ અને વિગતવાર હતી. આ પ્રાંત અને રજવાડાઓને એકમો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા. અહીંયા આ કાયદા અંતર્ગત પ્રાંત અને રજવાડાઓને અલગ અલગ એકમો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા. ઓલ ઇન્ડિયા ફેડરેશનની સ્થાપના પણ કરવામાં આવી. 3 સૂચિઓની દ્રષ્ટિએ કેન્દ્ર અને એકમો વચ્ચે સત્તાઓનું વિભાજન થયું. મુખ્ય 3 બાબતો અંતર્ગત કેન્દ્ર અને એકમો વચ્ચે અલગ અલગ વિભાજનોનું સત્તાઓનું વિભાજન કરવામાં આવ્યું. ફેડરલ લિસ્ટ એટલે કે કેન્દ્રમાં 59 વિગતો, પ્રાંતીય લિસ્ટ એટલે કે પ્રાંતો માટે 54 વિગતો અને સમકાલીન સૂચિ એટલે કે કોન્ક્રીટ લિસ્ટ બંને માટે 36 વિગતો. આમ 3 વિભાગોમાં 3 સૂચિઓમાં તેને વિસ્તૃત કરવામાં આવ્યું. રજવાડાઓ તેમાં જોડાયા ન હોવાથી ફેડરેશન ક્યારેય અસ્તિત્વમાં આવ્યું નહીં. હકીકતમાં રજવાડાઓને આમાં જોડાવાનું હતું, પરંતુ રજવાડાઓ આમાં જોડાયા નહીં, એટલા માટે ફેડરેશન અસ્તિત્વમાં આવ્યું નહીં. પ્રાંતોમાં દ્વિશાસન પદ્ધતિ નાબૂદ થઈ તેની જગ્યાએ પ્રાંતીય સ્વાયત્તતા આપવાની વાત થઈ. પ્રાંતોમાં દ્વિશાસન પદ્ધતિ નાબૂદ થઈ અને તેની જગ્યાએ પ્રાંતીય સ્વાયત્તતા અપાઈ. પ્રાંતોને તેમના નિર્ધારિત ક્ષેત્રોમાં વહીવટના સ્વાયત્ત એકમ તરીકે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી. રાજ્યપાલને પ્રાંતીય વિધાનસભામાં જવાબદાર પ્રધાનોની સલાહથી પગલાં ભરવા અને
આ 1937માં અમલમાં આવ્યું અને 1939માં બંધ કરી દેવામાં આવ્યું. જે રાજ્યપાલ જે છે એ પ્રાંતીય વિધાનસભામાં જવાબદાર પ્રધાનોની સલાહથી અયોગ્ય પગલાં લેશે, જેની શરૂઆત 1937માં થઈ પણ એનો અંત 1939માં થઈ ગયો. 11માંથી 6 પ્રાંતોમાં દ્વિસદન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. જે 11 પ્રાંતો અલગ અલગ કરવામાં આવ્યા હતા એમાંથી 6 પ્રાંતોમાં દ્વિસદન પદ્ધતિ હતી. આમ બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, આસામ અને યુનાઇટેડ પ્રાંતના વિધાનસભાઓને દ્વિસદની બનાવવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય પરિષદ એટલે કે ઉપલું ગૃહ અને વિધાનસભા પરિષદ એટલે કે નીચલું ગૃહ હોય છે. જો કે તેમના પર ઘણા નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા હતા. આ બધા પર અમુક નિયંત્રણો પણ હતા. અનુસૂચિત જાતિ, મહિલાઓ, મજૂરો માટે અલગ મતદાર પ્રધાન તરીકે કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતને આગળ વધારવામાં આવ્યો. અનુસૂચિત જાતિ, મહિલાઓ અને મજૂરો એટલે કે કામદારો માટે અલગ મતદાર પ્રધાન તરીકે કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતોને આગળ વધારવામાં આવ્યો. ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ભારતની કાઉન્સિલને નાબૂદ કરી, જેની સ્થાપના 1858માં કરવામાં આવી હતી. ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ભારતની કાઉન્સિલને નાબૂદ કરવામાં આવી અને જેની સ્થાપના આપણે 1858માં કરવામાં આવી હતી. ભારતના રાજ્ય સચિવને સલાહકારોની એક ટીમ પ્રદાન કરવામાં આવી હતી. ભારતના જે રાજ્ય સચિવ છે તેને સલાહકારોની એક ટીમ પ્રદાન કરવામાં આવી હતી. કુલ વસ્તીના લગભગ 10% લોકોને મતદાનનો અધિકાર મળ્યો હતો. જે કુલ વસ્તી હતી એના 10% લોકોને મતદાનનો અધિકાર મળ્યો હતો. દેશના ચલણ શાખને નિયંત્રિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. દેશના ચલણ અને એની શાખને નિયંત્રિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. તેમાં ફક્ત 2 અથવા વધુ પ્રાંત માટે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન નહીં, પરંતુ પ્રાંતીય જાહેર સેવા આયોગ અને સંયુક્ત લોક સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવી. જે આપણે અત્યારે જીપીએસસી પછી અલગ અલગ જે રાજ્યો પોતપોતાના સિવિલ સર્વિસના ભરતી કરે છે એ રીતે પોતાની જે જાહેર સેવા આયોગ છે એ રીતે જે અલગ અલગ રાજ્યોની જાહેર સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવી. ફેડરલ કોર્ટની સ્થાપના 1937માં કરવામાં આવી. હવે આપણે જોઈએ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ઘોષણા કરી, ભારતમાં બ્રિટિશ શાસન 30 જૂન 1948 સુધીમાં સમાપ્ત કરી દેવામાં આવશે. જે પછી સત્તા જવાબદાર ભારતીયના હાથમાં તબદીલ કરી દેવામાં આવશે. આની પછી એટલે કે 30 જૂન 1947 પછી જે સત્તા છે, જે દેશની સત્તા છે, ભારતીય જે જવાબદાર સત્તા છે તેને આપી દેવામાં આવશે. આ ઘોષણા પછી મુસ્લિમ લીગ દ્વારા દેશમાં ભાગલાની માંગ કરવામાં આવી. આ પછી જે મુસ્લિમ લીગ છે તેના દ્વારા અલગ દેશની માંગ કરવામાં આવી, અલગ લીગની માંગ કરવામાં આવી. જૂન 3, 1947ના રોજ બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતની બંધારણ સભા 1946માં જે રચાઈ હતી દ્વારા ઘડવામાં આવેલ કોઈ પણ બંધારણ દેશના તે ભાગોને લાગુ કરી શકશે નહીં જે સ્વીકારવા તૈયાર નથી. જે લોકો ભારત દેશ સાથે જોડાવા નથી માંગતા તે લોકોને જે 1946માં બંધારણ સભા રચાણી એમાંનો કોઈ પણ કાયદો આ લોકોને લાગુ પડશે નહીં. જૂન 3, 1947માં માઉન્ટ બેટન યોજના આવી. આ યોજનાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા સ્વીકારવામાં આવી. 1947 3 જૂનના રોજ જે માઉન્ટ બેટન યોજના કરવામાં આવી તે અંતર્ગત તે યોજનાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા સ્વીકારવામાં આવી. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 લાગુ કરીને યોજનાને તાત્કાલિક અસર આપવામાં આવી. તાત્કાલિક અસરે એટલે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ને તાત્કાલિક અસરે લાગુ કરી આ યોજનાને લાગુ કરવામાં આવી. ભારતમાં બ્રિટિશ શાસનનો અંત થયો. હવે ભારતમાં બ્રિટિશ શાસનનો અંત થયો. 15 ઓગસ્ટ 1947થી ભારતને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. 15 ઓગસ્ટ 1947થી ભારતને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય જાહેર કરવામાં આવ્યું. ભારતના ભાગલા અને બ્રિટિશ કોમનવેલ્થથી અલગ થવાના અધિકાર સાથે ભારત અને પાકિસ્તાનના 2 સ્વતંત્ર પ્રભુત્વની રચના કરવામાં આવી. જે 2 સ્વતંત્ર દેશની રચના કરવામાં આવી. ભારતના ભાગલા થયા. બ્રિટિશ કોમનવેલ્થથી અલગ થવાના અધિકાર સાથે ભારત અને પાકિસ્તાન બંને અલગ થઈ ગયા. અલગ પ્રભુત્વ એટલે કે અલગ દેશ સાથે રચના થઈ. તે વાઇસરોયની ઓફિસ નાબૂદ થઈ. ત્યારથી જે વાઇસરોયની ઓફિસ હતી એ નાબૂદ કરવામાં આવી. ગવર્નર જનરલની નિમણૂક બ્રિટિશ રાજ દ્વારા થઈ અને પ્રભુત્વ કેબિનેટની સલાહથી થશે. એટલે કે જે ગવર્નર જનરલ જે છે એની નિમણૂક થઈ બ્રિટિશ રાજ દ્વારા, પણ તેનું કંટ્રોલ, તેનું કાર્ય કેવી રીતે થશે? કેબિનેટની સલાહથી. ભારત સરકાર કે પાકિસ્તાન પ્રત્યે બ્રિટનની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. હવેથી ભારત સરકાર કે પાકિસ્તાન પ્રત્યે બ્રિટનની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
બંને રાષ્ટ્રોની બંધારણીય એસેમ્બલીઓને પોતપોતાના દેશો માટે કોઈ બંધારણ ઘડવાનું અને અપનાવવાનું અને બ્રિટિશ સંસદના કોઈ પણ કાયદાને રદ કરવાની સત્તા આપવામાં આવી. એટલે કે હવે કોઈ પણ દેશ એટલે કે પાકિસ્તાન અથવા ભારત કોઈ પણ પોતપોતાના અલગ અલગ બંધારણો ઘડી શકે છે. બ્રિટિશના કોઈ પણ કાયદાઓ જે અગાઉ લાગવામાં આવ્યા હતા એને રદ કરવાની પણ સત્તા આપવામાં આવી, જેમાં સ્વતંત્ર અધિનિયમનો સમાવેશ પણ થતો હતો. જેમાં સ્વતંત્ર અધિનિયમ જે બનાવવામાં આવ્યો હતો એનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ભારતના રાજ્ય સચિવની કચેરીને નાબૂદ કરી તેમની કામગીરી રાષ્ટ્રમંડળ બાબતોના રાજ્ય સચિવને સ્થાનાંતરિત કરી દેવામાં આવી. જે ભારતના રાજ્ય સચિવની જે કામગીરી હતી, એ કચેરી હતી, એને નાબૂદ કરી દેવામાં આવી અને તેમની કામગીરી રાષ્ટ્રમંડળ બાબતોના જે રાજ્ય સચિવ છે એને આપી દેવામાં આવી. ભારતીય રજવાડાઓ પર બ્રિટિશ સર્વોપરિતાની વિરામની ઘોષણા કરી દેવામાં આવી. એટલે કે ભારતીય રજવાડાઓ પર જે બ્રિટિશ સર્વોપરિતા હતી, જે રજવાડાઓ દ્વારા જે બ્રિટિશ સરકાર દ્વારા જે રજવાડાઓ પર કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા હતા, જે કરારો હતા, એ દરેકને વિરામ એટલે કે દરેક કાયદાઓ દરેક કરારો તોડી દેવામાં આવ્યા. ભારતીય રજવાડાઓને ભારતના પ્રભુત્વમાં અથવા પાકિસ્તાનના પ્રભુત્વમાં જોડાવાની અથવા સ્વતંત્ર રહેવાની પણ સત્તા આપવામાં આવી. બ્રિટિશ સરકારે કહ્યું કે તમે ભારત સાથે પણ જોડાઈ શકો છો, પાકિસ્તાન સાથે પણ જોડાઈ શકો છો અથવા એક સ્વતંત્ર દેશ તરીકે પણ તમે કાર્ય કરી શકો છો. 1935ના ભારત સરકારના કાયદા દ્વારા પ્રાંતોના શાસનની જોગવાઈ કરવામાં આવી. જ્યાં સુધી નવા બંધારણો બનાવવામાં ન આવે ત્યાં સુધી તે ચાલુ રહેશે. 1935નો જે ભારતનો સરકાર કાયદા દ્વારા છે તેમાં પ્રાંતોની અલગ અલગ શાસનની જોગવાઈ કરવામાં આવી જ્યાં સુધી નવા બંધારણો અમલમાં ન આવે. કાયદામાં ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા. દરેક કાયદામાં ફેરફાર કરવા માટે તેમને અધિકૃત કરવામાં આવ્યા. ભારતના ગવર્નર જનરલ અને પ્રાંત રાજ્યપાલોને રાજ્યોના બંધારણીય વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતના જે ગવર્નર જનરલ છે અને પ્રાંત રાજ્યપાલોને રાજ્યોના બંધારણીય વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ લોકો બંધારણના વડા તરીકે કાર્ય કરશે. તેઓને તમામ બાબતોમાં સંબંધિત મંત્રીઓની કાઉન્સિલની સલાહ પણ કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યા હતા. જે તેઓ એટલે કે ગવર્નર જનરલ અને પ્રાંત રાજ્યપાલો તેઓ તમામ બાબતોમાં સંબંધિત જે મંત્રીઓ છે તેમની કાઉન્સિલ છે તેમની સલાહના આધારે કાર્ય કરશે. ઇંગ્લેન્ડના રાજાએ શાહી પદવીઓમાંથી ભારતના સમ્રાટનું બિરુદ છોડ્યું. અત્યાર સુધી જે ઇંગ્લેન્ડના રાજા હતા તે ભારતના સમ્રાટ તરીકે હતા, તેઓએ તે બિરુદ હવે છોડી દીધું. ભારતના રાજ્ય સચિવ દ્વારા સિવિલ સર્વિસ અને પોસ્ટના અનામતની નિમણૂક બંધ કરી દીધી હતી. ભારતના રાજ્ય સચિવ દ્વારા સિવિલ સર્વિસ અને પોસ્ટના અનામતની નિમણૂક બંધ કરી દેવામાં આવી. 15 ઓગસ્ટ 1947 પહેલાં નિયુક્ત સિવિલ સર્વિસના સભ્યોને તેઓના તમામ હકદાર લાભો મળતા રહેશે. એટલે કે 15 ઓગસ્ટ 1947 પહેલાં જે સિવિલ સર્વિસમાં જોઈન થયા હતા તેઓ બધા તેમની હોદ્દા અને તેમની સત્તા સાથે તેમના લાભ સાથે તેઓ ચાલુ રહેશે, પરંતુ એ પછી તેમને રદ કરી દેવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિના સમયે બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સત્તા ભારત અને પાકિસ્તાનને બે નવા સ્વતંત્ર દેશમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી. 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ 1947ના રોજ બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સત્તા ભારત અને પાકિસ્તાનના બે નવા સ્વતંત્ર દેશમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી. લોર્ડ માઉન્ટ બેટન ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. લોર્ડ માઉન્ટ બેટન જે છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. 1946માં રચાયેલી ભારતની બંધારણ સભા ભારતની સંસદ બની. 1946માં રચાયેલી ભારતની બંધારણ સભા હતી એ ભારતની સંસદ બની. લોર્ડ માઉન્ટ બેટન દ્વારા સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને શપથ લેવડાવ્યા. તેમણે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને શપથ લેવડાવ્યા. અને આ જે છે તે કાર્યકારી ગવર્મેન્ટ જે આપણે કહીએ છીએ 1946માં બનાવવામાં આવી હતી. જવાહરલાલ નહેરુને એક્સટર્નલ અફેર્સ આપવામાં આવ્યું હતું, કોમનવેલ્થ રિલેશન, સરદાર વલ્લભભાઈ પટેલને હોમ અફેર્સ, ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ, રાજેન્દ્ર પ્રસાદને ફૂડ અને એગ્રીકલ્ચર, જ્હોન માઠાઈને ઇન્ડસ્ટ્રીઝ સપ્લાયઝ. આ રીતે અલગ અલગ જે વ્યક્તિઓ છે ને અલગ અલગ મિનિસ્ટ્રીઝ આપવામાં આવી હતી. પહેલી કેબિનેટ ફ્રી ઇન્ડિયા, જે આઝાદ ઇન્ડિયાની પહેલી કેબિનેટ હતી, એ પણ આમાં મેન્શન કરેલી છે. તો અહીંયા આપણે એમ લક્ષ્મીકાંતનું પ્રથમ ચેપ્ટર હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પૂર્ણ થાય છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એજ્યુકેશન પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી અમને વધુને વધુ ઉત્સાહ મળતો રહે અને આવા નવા બીજા વિડીયો અમે બનાવતા રહીએ. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરજો. જો કાંઈ ભૂલ હોય તો પણ અમને જાણ કરજો, જેથી અમે આગળના વિડીયોમાં તેનો સુધારો કરીએ. અસ્તુ, જય હિન્દ.